નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું માય ફેવરિટ ટીચરનો એસે. તમારા લોકોની ડિમાન્ડ હતી, મોસ્ટલી સ્ટુડન્ટ હતા એની ડિમાન્ડ હતી કે મેડમ ઇંગ્લિશના ગ્રામરની અંદર જે એસે આવે છે એ એસેને ભાષાંતર સાથે સમજાવો ને. તો આપણે તમારા લોકોની ડિમાન્ડ પૂરી કરવા માટે જે મોસ્ટ આઈએમપી જે નિબંધ છે, જે એવું છે કે પૂછાઈ શકે એવા નિબંધ છે, આપણે ભાષાંતર સાથે સમજાવીને આપણી ચેનલની અંદર વિડીયોમાં મૂકી દીધા છે. હજુ સુધી તમે નથી જોયા તો એને જોઈ લેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આજે આપણે જોશું માય ફેવરિટ ટીચરનો એસે છે, એ ભાષાંતર સાથે સમજશું. આ એસે છે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી છે. આ એસે છે એ મોસ્ટલી પરીક્ષામાં પૂછાય જ છે. એવો ઈઝી અને સરળતાથી તમને સમજાય એવી રીતે અહીંયા મેં ટ્રાય કરી છે કે તમને લોકોને સમજાઈ જાય. માય ફેવરિટ ટીચર્સ નેમ ઇઝ રિયાબેન શર્મા. મારા પ્રિય શિક્ષકનું નામ રિયાબેન શર્મા છે. સી ટીચ્સ અસ ઇંગ્લિશ. તે અમને અંગ્રેજી શીખવે છે. આઈ એન્જોય હર ટીચિંગ. હું તેના શિક્ષણનો આનંદ લઉં છું, અથવા તો અમે એનું શિક્ષણ છે એ આનંદથી શીખીએ છે. રિયાબેન ઇઝ યંગ એન્ડ એક્ટિવ. જે શિક્ષક છે રિયાબેન એ યંગ અને એક્ટિવ એટલે યુવાન અને એક્ટિવ એટલે કે સક્રિય છે. સી ઇઝ ઓલવેઝ વેર્સ લવલી સારીસ. તે હંમેશા સુંદર સાડીઓ પહેરે છે. સી ઇઝ કાઇન્ડ એન્ડ જેન્ટલ. કાઇન્ડ એટલે દયાળુ અને જેન્ટલ એટલે શાંત અથવા તો સૌમ્ય. તે દયાળુ અને સૌમ્ય છે. સી નેવર ગેટ્સ એંગ્રી. તેણી છે એ ક્યારેય ગુસ્સો કરતી નથી. સી ઇઝ વેરી હેલ્પફુલ ટુ ઓલ ઓફ અસ. તે બધાને મદદરૂપ થાય છે. સમટાઈમ્સ સી ટેલ્સ અસ સ્ટોરી. ઘણીવાર તે અમને વાર્તાઓ પણ કહે છે. સી લવ્સ અસ ઓલ. તે અમને બધાને ખૂબ પ્રેમ કરે છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓબે હર. બધા વિદ્યાર્થી તેનું પાલન કરે છે. ઓબે એટલે પાલન કરવું. બધા વિદ્યાર્થી તેનું પાલન કરે છે. આઈ લવ એન્ડ રિસ્પેક્ટ હર. હું તેણીને ચાહું છું અને એનો આદર પણ કરું છું. આવી જ રીતે આપણે આગળ 6 થી 8માં પૂછાતા નિબંધ છે એનું ભાષાંતર સાથે સમજૂતી મેળવશું. એટલે અમારી ચેનલ્સમાં જોડાઈને રહેજો અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.